અહીંયાથી આ રોડમાં જે સીધો રસ્તો જાય ને જે એ જોધપુર સાઈડ જાય છે, અને આપણે અમારી જે ગાડી આ વળી ને ગાડીઓ પડી એ સાઈડ વળી જવાનું છે, અને ત્યાંથી આપણે સીધો ભારતમાલા રોડ હાઈવે પકડી લેવાનો છે. કંઈક આ રીતની ગોળે આપેલી છે, ભૂલા ના પડવું એ ધ્યાન રાખવું અવશ્ય. આના માટે છે આ વિડીયો. અત્યારે અમારે અલ્પેશભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે ગાડીનું, અને મહેશભાઈ હવે થોડો આરામ કરશે સાચોર સુધી. આપણે સાચો જવા માટે આ રોડ છોડવાનો નથી, ભારતમાં રોડ પકડવા માટે. હવે જો આગળ જઈએ એટલે એક ટોલ બૂથ આવશે, એ અહીંયાથી 100 મીટર જેવું દૂર છે અત્યારે હાલ. બસ હવે ટોલ બૂથ આવવાની તૈયારી છે. અને અલ્પેશભાઈ સીટ બેલ્ટ બાંધવી ભૂલી ગયા હતા, એટલે સીટ બેલ્ટ બાંધવા માટે ઊભી રાખી છે ગાડી અમે 5 સેકન્ડ. બસ હવે નીકળી ગયા છીએ પાછા. જો હવે ટોલ બૂથ આવી ગયું છે, ટોલ નાકવું. પહેલી વસ્તી પાછો આવ્યો કણી બોલ્યો. આ તમારે જેવું ડખો આવ્યું લાગે કાર્ડમાં. પસાર કરી દીધી ગાડીને. તો યાર વિચારો કહો હમણાં કુલ છે ફાટક મંદિર. સર્વર ડાઉન લઈ યાર. જવા દો, આપણે ફાટક ખુલી ગયો છે ટોલ પ્લાઝાનો. અને જેવું આપણે ટોલ પ્લાઝા પસાર કરીશું ને એટલે તરત જ એક આગળ બોર્ડ આવશે જે અમૃતસર, જામનગર અને સાંચોર. એમાં સાંચોર અને જામનગર જે સીધો એરો મારેલો છે એ આપણે જવાનું છે. આ સાઈડમાં જે રસ્તો જાય ત્યાં આપણે નથી વળવાનું, સીધા રસ્તા ઉપર જ આપણે જવાનું છે. હા બસ સીધો રસ્તો પકડીને વળાંક આવશે. આ વળાંક વળી અને પુલ નીચે થઈ અને પાછું જમણી સાઈડ આ રસ્તો વળે છે, જે ભારતમાલા રોડને કનેક્ટ થાય છે ડાયરેક્ટ.
બનાવેલો છે રોડવાળાએ, અને અહીંયાથી જ ભારતમાલા રોડ જે અમૃતસર જામનગરને અહીંયાથી મળી જશે. અને આ રોડ ઉપર ચડ્યા પછી આપણે મહેસાણા જવું હોય કે સાંચોર જવું હોય કે થરાદ જવું હોય કે વાવ જવું હોય કે પછી અમદાવાદ જવું હોય, આ રોડ આપણે પકડી રાખવાનો છે સાંચોર સુધી આપણે આ રોડ છોડવાનો નથી બિલકુલ.